કેક પાસે લે માર ભાઈ ને તારી તાકાત નહીં હોતરી વગર ના યાર મારો ભાઈ યાર જી મને બગાડે કેક લઈએ જા જી મને જેમ બગાડ્યો પણ ગુડ મોર્નિંગ સુપ્રભાત નમસ્કાર વેલકમ ટુ અમદાવાદ સિંગમ વરસાદની સાથે થઈ છે સવારની શરૂઆત આવી ગયા હતા 11 વાગે 10 વાગ્યા જેવું અરાઉન્ડ આવી ગયા હતા અત્યારે 12 વાગી ગયા છે ને 12 વાગે હું નીકળી ગયો છું દુકાને જવા માટે ખરેખર આમ બહુ અઘરું કહેવાય નહીં કે ગઈકાલની સવાર મારી કેચીધામમાં થઈ હતી ગઈકાલની રાત મારી દિલ્હીમાં થઈ હતી અને આજની સવાર મારી સીધી અમદાવાદમાં થઈ છે સો અત્યારે હું જઈ રહ્યો છું સૌથી પહેલા દુકાને રીઝન એ છે કેમ કે કેટલાય દિવસ પછી જ્યારે હું આવું એટલે મારે સૌથી પહેલું જવું પડે નિકોલ એમાં આ વખતે જવું જ પડે એનું રીઝન એવું છે અધરવાઇઝ હું આરામ પણ કરત પણ નથી કરાય એવો કેમ કે દુકાને ચાલી રહ્યું છે કામ તમને લોકોને ખબર છે રિનોવેશનનું કામ લીધું હતું મેં અને હું કામ ચાલુ રાખીને હું જતો રહ્યો હતો જોકે ફર્નિચરમાં જે થોડા ઘણા ચેન્જીસ કરવાના હતા એ ફર્નિચરના ચેન્જીસ પૂરા થઈ ગયા છે થોડુંક હવે પીઓપીનું રિલેટેડ કામ કરાવવાનું છે તો અત્યારે પીઓપીનું કામ ચાલી રહ્યું છે દુકાનમાં સો હું હાલ જઈ રહ્યો છું નિકોલવાળા શોરૂમે વસ્ત્રાપુરવાળા શોરૂમે પણ આજે આંટો મારવો છે પાણી અમદાવાદમાં બહુ જ ભરાયા છે પાણી અમદાવાદમાં વરસાદ હજુ પણ આજે ત્રીજો દિવસ છે અને કન્ટિન્યુ ચાલુ છે કેમ કે મારે એવરીડે અપડેટ્સ લેવાતી હતી એમાં મને જે જાણવા મળતું હતું એના હિસાબે તમને કહું છું કે એવરી ડે વરસાદ ચાલુ છે છેલ્લા 3 દિવસથી કમસે કમ 72 કલાક થવા આવ્યા છે ત્યારનો વરસાદ ચાલુ જ છે પણ જોઈએ હવે શું હાલત છે શું નહીં 2-3 દિવસથી છોકરાઓ બધું આમ તેમ આખી દુકાન ઉથલ પાથલ કરી નાખેલી છે અત્યારે બરાબર છે અને આપણી દુકાનમાં પણ કંઈક પડ્યું છે વરસાદના કારણે આપણી ઓફિસ જે છે મારી બરાબર છે એની અંદર કંઈક ઉપરથી પડ્યું છે એ પણ હું તમને હમણાં જઈને બતાવીશ બરાબર સો ચલો જઈએ સૌથી પહેલા નિકોલવાળા શોરૂમ લેટ્સ ગો દુકાનની અંદર અત્યારે વરસાદના કારણે આ વસ્તુ ઉપરથી પડી છે નીચે બરાબર છે આખું પીઓપી તૂટીને બધું નીચે અહીંયા પડ્યું છે એના કારણે થોડા ઘણા પીસ ખરાબ પણ થયા છે મંદિરની એક્ઝેટ ઉપર હતું આ અહીંયા પાણી જમ્યું અને એના કારણે આખું પીઓપી નો આટલો ભાગ નીચે પડેલો લે આપણે આટલું કટ કરાવીને કરાવડાવવું પડશે બરાબર છે અને ઉપરનું રિનોવેશન કરવાનું જે થઈ ગયું છે પણ અત્યારે માલ સામાન બધો ગોઠવવાનો છે આખું રમણ ભમણ છે ઉપરનો લુક કંઈક અમે લોકોએ આવો કંઈક કર્યો છે બરાબર ચેન્જ કરી દીધો છે આખો નીચેનો લુક હવે બનશે બરાબર ચલો અત્યારમાં આવતાની સાથે કામે લાગી ગયા છીએ એના ઉપર વજન મુકાયું લાગે છે ને માર ભાઈ ચાલશે વાંધો નહીં આવે ને તો ગાઈસ ઘરના પંખાઓ બધા મંગાયા હતા બધા પંખાઓ આવી ગયા છે ટ્રાન્સપોર્ટની અંદર બરાબર છે हम देखो वहाँ से आ रहे हैं मेरे सारे पंखे आ गए हैं ठीक है सब पंखे वंखे सब कुछ लेके अब जाना है मेरे को पंखा वंखा આવી ગયા છે એટલે એના ભૂક લાગશે એના પછી પીઓપીનું કામ ચાલુ થાય બધું તો એના માટે અમને ટીકીને ઊભા હતા બરાબર છે તમારો ભાઈ હાર્દિક લેતો આવ્યો છે અત્યારે 2 પંખામાં આવી ગયા છે આ લોકો મને ફાયદામાં મળી ગયા છે અમદાવાદમાં વરસાદ છે આમને કંપનીઓમાં રજા છે એટલે હું ફૂલ ફાયદામાં છું અત્યારે આ લોકો હાથમાં આવતા નથી આગળ મૂકી દે નહીં આવે પેલો નાનો ખોટો મૂક્યો એવું લાગે એની જગ્યાએ આવી જતા આગળથી મૂકી દેતો ભાઈ પૂરું પણ કરતો હા બસ ચલો ફાઇનલી આ રૂમના 80% ભાગની અંદર ટાઇલ્સ લાગી ગઈ છે અને મને તો એવું જાણવા મળ્યું છે કે ફરી 2 ટાઇલ્સ તૂટી છે બરાબર આટલો પટ્ટો કંઈક બાકી રહી ગયો છે હવે એટલે એ તો છે જો કે અને પણ તો એ તૂટી છે એવું જાણવા તો મને મળ્યું છે ગેરહાજરીમાં આ લોકોએ કામ કર્યું છે એ મોટી વાત છે બરાબર વાયરોની દુનિયા કરી નાખી છે અહીંયા અલા કેટલી તો પાઇપો મારી છે લા કઈ ખબર જ નહીં પડતી મને કયું ક્યાંથી હું આવે છે હું નહીં કઈ ખબર પડતી નહીં મને ચલો ગાઈઝ ઉપરનું કામ તો થઈ ગયું છે હવે કામ લીધું છે નીચેનું જેટલું ઉપરનું લાઇટિંગ હતું બધું હટાવી દેવામાં આવ્યું છે અહીંયા લાઇટિંગ થઈ રહ્યું છે કંઈક અલગ ડિઝાઇનની અંદર બરાબર છે લાઇટિંગનું ઓલરેડી વાયરિંગ અત્યારે ચાલી રહ્યું છે પીઓપીનું કામ ચાલી રહ્યું છે પીઓપીનો પણ અહીંયા ઉપર કરવાનું ઉપર આખે લુક ચેન્જ કર્યો છે એમ નીચે પણ લુક ચેન્જ કરવાનું છે બરાબર છે देखते हैं क्या करते हैं यहाँ पे हम आज हमारा जनील डियर નો बर्थडे છે વાહ જनील વાહ હેપી બર્થડે માર ભાઈ હેપી બર્થડે મારી જાનુ બર્થડે છે ભાઈ જાનુ બર્થડે છે તારી ડિયર જાનુ નો બર્થડે ડિયર નહીં ઓન્લી ફોર જાનુ નો બર્થડે નો ડિયર જાનુ મારી એક જ જાનુ છે યાદ જાનુ છે મારી જनील ડિયર મારી જાનુ નો બર્થડે જાનુ ના માર ભાઈ ના હેપી બર્થડે ના પડે જન્યા કેક ના ઓને કે ચીઝ કેક લાવે એમ કે જન્યા ઓને કે તું ઓને કે કેક લઈ આવ તું ઓને કે કેક લઈ આવ પેલા અરે હું માર દે કેક પછી એના મુડા પર તારે અરે યાર ના હું માર દે બોલ ખરેખર માર દે જન્યા હું માર દે ઓને કહી દેજે ઓને કહી દેજે હું મુડા પર માર દે એક સેકન્ડ ની વાર ની લગાડું હું માર
કેક કેક જીવનમાં એક વાર ઓછું જ કેક ની કપાય ઓર કેક ની કપાય તું માર દે કેક બોલે માર દે જો જનીલા ઓન કેક લા ને આ કેક તને મુઢા પર માર દે લે માર ભાઈ હેડ માર દો વાર્તા પૂરી થઈ જાય હા હેડ તારી તાકાત નહીં હોદરી વગરના તારી હોદરી નહીં મારવાની કે આવવાની હોદરી નહીં કેક મારવાની મારા મિત્રો છે મિત્ર બોલ માર બોલે નવી સારું બોલ ગૌરવભાઈ તો પૂછી શકે હા તો જોયા ને યાર મારો ભાઈ યાર આનું થોડું ચાલે યાર હે ના પાડે છે યાર એવું થોડું ચાલે યાર તો હે ના થોડું ચાલે યાર હા આ તો ટોપી કાઢો યાર હે ના રે પાડે કેક કાપાઈ ના કેક કાપડ મારો ભાઈ વાળ બનાવેલું મારા ભાઈ મસ્તી ના એ કોણ હે જાયા મારા પર બગાડે તું લે આગળ લે મસ્ત મસ્ત નહીં કે તાર છોડો લે ઉપર લે લો બગી અરે તું માર દે તારી હોજરી જ નહીં મારવાની તાકાત જ મારી બતાય તાકાત તો મારી બતાય તાકાત પણ ના ઉભરો હું બહાર લઈ આવું લા બહાર લાય જીરાબ સૌથી મોટો બહાર લાય જીગા બહાર લાય એમ કહું જીરાબ તને પછી ક્યાં તો ના મગજનો ફેલ છું મગજનો ફેલ છું આ વસ્તુ તને મગજનો ફેલ છે ના પાડી મગજનો ફેલ છે અરે નહીં તો ઉતાર ઉપર ડાલ તું ખરાબ ન કર તું નહીં લગલ અરે મેર નહીં તું બાર આવું પડે ના બાર તી મને બગાડે ને કેક લઈ જા નવી કેક લઈ હવે કેક લઈ તું ગમે તો જ લઈ જા હવે કેક લઈ કેક લઈ જીગો જોજો જીગા મત તો ઓની કેક લઈ આય તને કહું એમ તને નહીં જવું તું કેક લઈ આવ્યો હવે જા હવે તારો ગલ્લો રહ્યો આજે બંધ 1 કિલોની લાવો કેક ની તું કાદેવ લાવો કાદેવ ગયો બરાબર હેડો તો ઊંચો કરવાનું એમ તો તૈયાર છું પાછા મોબાઈલ ઉપર ના એ આપણો નાખ્યા આયરો બોલ્યા આપણે દૂરથી પ્રહાર કરશું મૂકી દે બધા હું મગજનો ફેલ છું કે અમે હું ઘોડા છીએ હે બેજા પ્રેમથી બેજા ના પણ તું એક તો બસ લઈને પડે પાછો ના તું બેજા જા લઈને તો ટીમ માં જમ બગાડ્યો પણ તમને ના પડે કે નહીં મસ્ત એ કરો તમે નહીં એ કરો બસ હું એકલો આ બહુ જ દેખાયો પેલો નહીં દેખાતો તો અને બોલ્યો ના દેખાયો બોલ જતો પેલા બગાડ ના કરો બોલ ના દેખાયો પહેલાથી પ્લાનિંગ કરતા તો લગાય નહીં તું લગાય ભાઈ પ્લાનિંગ થી જતો તો ના કોનો પ્લાનિંગ હતો તો ગાઈસ બર્થડે ના ચક્કરમાં મારા બર્થડે જેવું કરી નાખ્યું છે આ લોકોએ મારા પર બી કેક લગાવી દીધી છે જની લે આવી બરાબર છે અને મારે ઘેર જઈને નાવું પડશે અત્યારે આ ઠંડીમાં નાવું એક બાજુ વરસાદના વાતાવરણમાં બહુ અઘરું કામ છે પણ કોઈ વાંધો નહીં ચલો જઈએ છીએ ઘરે घर जाके खाना वाना खा लेंगे और फिर थोड़ी देर बैठेंगे बातें करेंगे और फिर सो जाएंगे ठीक है लेट्स गो तो गाइस चलो खाना वाना खा लिया है ठीक है और अब बारी है थोड़ी आयोडेक्स लगवाने की लवली के पास उसकी माता साकेत आता सो મળીએ ગાઈસ આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ